હાય ગાઈસ, તો આજે અમે બનાવીએ છીએ 1.5 કિલો ઘીની સુખડી સતી માતા માટે પ્રસાદ બનાવીએ છીએ. તો કોમેન્ટમાં જય સતી માં લખવાનું ભૂલતા નહીં. તો આપણે ચલો બનાવીએ સુખડી અને કઈ રીતે બનાવવાની હું તમને સમજાવું. ફાઇનલી આજે તમે આજે જોઈ રહ્યા છો અહીંયા સુખડીનો પ્રોગ્રામ છે આજે, અને આજે 1.5 કિલો ઘીની સુખડી બનાવવાની છે ગાઈસ. અને આ તેલ નથી, ઓરિજિનલ ઘી છે. અને આ માતાજીનો પ્રસાદ બનાવીએ છીએ અમે, સુખડી ચડાવવાની છે એના માટે. અને આ વિડીયોની અંદર જય સધીમાં લખવાનું ભૂલતા નહીં, કારણ કે આ સુખડી સ્પેશિયલ સધીમાની બાધાસની માનતા હતી એના માટે સુખડી બનાવીએ છીએ અમે. તો ઘી એકદમ આપણું મસ્ત રીતે સિમ્પલ ગરમ થઈ ગયું છે, તો આપણે મસ્ત રીતે એમાં લોટ શેકી દઈએ. ઓકે, અને આ સુખડી લોટ શેકીને બનાવવાની છે. તો તમે બધું ખાસ આ રેસીપી જોઈ લેજો કે કઈ રીતે સુખડી બનાવાય શેકીને. ઓકે, ચલો. તો ગાઈઝ આપણો ઘી છે ને એ રીતે આપણે લોટ નાખતું જવાનું છે. ઓકે, ચલો. અને પહેલાં આપણે નાનો ઉખોણો લઈશું એટલે આપણે હલાવવાની મજા આવે. જોઈ લેજો છોનથી છોયા બે નજર જાય ના કોઈને. ગાઈઝને કહું છું એકદમ સ્લો છે ને ગેસ, અને ગેસ એકદમ સ્લો રાખવાનો છે ગાઈસ તમારે બધા. જો ગાઈસ આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની. ઓકે, જુઓ. અને તમારે એકદમ ધીમા તાપે શેકવાની સુખડીને જુઓ આ રીતે. અને જેનું સ્મેલ આવે એ કહી દે કે સ્મેલ આવી, પછી આપણે ગોળ નાખીશું. જુઓ ગોળે એકદમ ઝીણું કાતરીને મૂકી દીધું છે આપણે સાઈડમાં. જેમ જરૂર પડશે ને એટલું ગોળ લેશું. તો એટલું આપણે નાખી દીધું છે જુઓ આ રીતે. અને ગેસ એકદમ સ્લો રાખવાનો છે, એટલે તમારી સુખડી કાચી ના રહેવી જોઈએ. અને હજી તમારે નાખો સહેજ નાખો, કારણ ઘી તો ઓગળે હમણાં, જે મારો માણસ ઓગળી જાય છે ને. અને કઢાઈ ગાઈસ મોટી સાઈઝ લાયા છે, કારણ કે ભાવ આપણું કઢાઈ જેવું રાખવાનું. તો ગાઈઝ આપણો લોટ અમે સુખડીનો મસ્ત રીતે શેકાઈ જશો, તો આપણે એની અંદર અમે થોડું માપનું જ દૂધ રેડીએ, એટલે આપણી સુખડી મસ્ત પોચી બને. અને ગમે તેવું ઘરડું માણસ ખાય ને તો એના મોઢામાં મસ્ત રીતે ઓગળી જાય. કારણ કે આ સુખડી આપણે એક એવું નહીં કે બધો જ ખાઈ શકે, પણ આપણે બધાના મોઢામાં છે ને એ રીતે બનાવવી પડશે. એટલે આપણે આ રીતે ઓનથી મસ્ત સોફ્ટ સુખડી બનશે તમારી. જોઈ શકો છો અમે એકદમ દાણા દાણા થઈ જાય. જોયા આ દાણા દાણા થઈ જાય ને એ વખત આની અંદર આપણે ગોળ નાખવાનો. તો આપણે ફટાફટ આમાં ગોળ નાખી દઈએ. તો ગાઈઝ ફાઇનલી તમે જોઈ શકો છો ગોળ અંદર નાખી દઈએ આપણે. અને ગોળ એકદમ ઝીણો સમારવાનો, એટલે આપણે ફટાફટ સુખડીમાં એકદમ મેલ્ટ થઈ જાય. કારણ કે જો ગોળના કટકા છે ને તમારી સુખડી બળી જાય નીચેથી. એટલા માટે આ રીતે ગોળ એકદમ ઝીણો સમારેલો અંદર નાખી દેવાનો, અને મસ્ત રીતે એને હલાવતું જવાનું કમ્પ્લીટ. અને જેમ ગોળ જરૂર પડે ને ઘર પરની એ રીતે નાખવાનું. અને મોટો ઉખોણો લઈ લેવાનો, અને મોટા ઉખોણે થવાનું, કારણ કે આ ઉખોણું થોડું નેનું પડે છે. ઓકે, તો ફટાફટ મોટા ઉખોણે આપણે હલાવી દઈએ. તો ગાઈસ તમે જોઈ શકો છો મારા હાથમાં આવી ગયો છે મોટો ઉખોણો, અને ઉખોણો. તો આ ઉખોણાથી તમારે મસ્ત રીતે આ બધું મિક્સ કરી દેવાનું, અને ફટાફટ વાટકાથી એને ગરમનું ગરમ કાઢી દેવાનું. 2 પરાતોની અંદર કાઢવાનું. અને આપણે વધારે પડતી પરાતો લેવાની નથી, આપણે 2 પરાતોમાં જાડો પડવાળી સુખડી બનાવવાની છે, જેથી ઢળિયું ખાવાની મજા આવે. એવું નહીં કે પાતળું ઢળ્યું હોય તો પછી મજા ના આવે. અને આ રીતે એને વાટકીથી દબાવતું જ જવાનું. જોઈ લો તમે આ રીતે. તો ફટાફટ ગરમનું ગરમ જે સુખડી હોય ને એને થોડી વાર જ ખાલી ઠંડી થવા દેવાની, સહેજ જ. અને ફટાફટ આ રીતે ચક્કાથી મસ્ત પીસ કરી દેવાના એના. ગાઈસ ફાઇનલી સુખડી મસ્ત રીતે બની ગઈ હતી. અને બસ અમે ગયા મંદિરે દર્શન કરવા માટે. જય સતી માતા, રક્ષા કરજો, સદબુદ્ધિ આપજો, બધાને સ્વસ્થ સુખી રાખજો. અને જેમના માટે જેમની બાધા રાખી હતી એમને મસ્ત રીતે માતાજીની સુખડી ચડાવી દીધી. અને માતાજીની પ્રાર્થના કરીને એમને એમની બાધા પૂરી કરી. અને બધા નીચે જય સતીમાં લખવાનું ભૂલતા ના. અને દીવાના દર્શન તમે બધા કરી લેજો. અને તમારી કોઈ પણ મનોકામના હોય અહીંયા પૂરી થઈ જશે, મનથી બાધા રાખો તો. અને ગાઈઝ તમે જોઈ શકો છો પૂરી શ્રદ્ધા ભાવથી તમે પ્રેમથી સુખડી બનાવવાનું. તો તમે જોઈ શકો છો લુક જોઈ લો ખાલી સુખડીનું, કેટલો ઢોળિયો મસ્ત મજબૂત અને સિમ્પલ અને એકદમ નરમ બન્યો છે. જોઈ લો તમે. તો આ રીતે તમારે સુખડી બનાવવાની શેકીન લોટથી. ઓકે, રાધે રાધે, હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.